છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકી રામી જળાશય યોજનાની કેનાલો વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી। છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના પૈકીની રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે। સરકાર દ્વારા 10 કરોડના રૂપિયા કેનાલો બનાવવા ફાળવ્યા, પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈ અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી। આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં રામી જળાશય યોજના વર્ષ 1988માં બનાવાઈ, જેમાં ખાંડીવાવ, મોતીસાંકળ, થડગામ, ગઠેડા, દેવત, કાનાબેડ, છીપણ, જાંબા, ભેખડિયા, નળવાંટ એમ 8 થી 10 ગામોને સિંચાઈ પાણી આપવાનું હતું, જેના માટે કેનાલો બનાવાઈ, પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી આજ દિન સુધી ટીપું પાણી આવ્યું નથી। હાલ માત્ર 3 ગામોને જ સિંચાઈનું પાણી મળી રહ્યું છે, જ્યારે અન્ય ગામો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે। આ ગામોના આદિવાસી ખેડૂતો માત્ર ચોમાસા ખેતી ઉપર નિર્ભર છે અને અન્ય ઋતુના અહીંના લોકો સ્થળાંતર કરી મજૂરી કરવા માટે દૂર દૂર જવા મજબૂર છે। વર્ષોથી સૂકી ભટ્ટ કેનાલો સાવ જર્જરિત બની છે। ખેડૂતો રોષ સાથે આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેતા તો આવે છે, પરંતુ એમની સમસ્યા તો હલ લાવતા નથી। તો બીજી તરફ સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં રામી જળાશય યોજનાની કેનાલો માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરાયા, પરંતુ જવાબદાર અધિકારી દ્વારા અત્યાર સુધી એસ્ટિમેટ બનાવી તાંત્રિક મંજૂરી લેવાની તસ્દી લેવાઈ નથી। તેવામાં વહેલી તકે કામગીરી કરાય, જેથી વર્ષોથી સિંચાઈના પાણી માટે તરસી રહેલા ખેડૂતોને પાણી મળી રહે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આ કેનાલ 40 વર્ષથી 40 વર્ષથી હજુ આ કેનાલની અંદર કોઈ દિવસ પાણી પણ આવ્યું નથી, કંઈ કામ પણ નથી। ચૂપ કેનાલ જેવી બની તેવી જ છે, નથી રિપેરિંગ। અમારા આ ખેડૂતોને પાણી માટે એટલી બધી તકલીફ પડે છે કે એનો કોઈ વાત ના પૂછો। અમારે ખેડૂતોને નર્મદાનું પાણી પણ નથી મળતું, નથી કોઈ ધારાસભ્ય જોઈતા કે નથી સંસદ સભ્ય કે નથી તાલુકા સભ્ય। હું આ ગામના વચ્ચે એક રિક્વેસ્ટ કરું છું કે અમારા ખેડૂતોને આ પાણી ફરીથી કેનાલ ચાલુ થાય અને પાણી મળે એવું હું ગામ વચ્ચે એ કરું છું। રામી ડેમ પાણી મળે એ માટે અમારી કેનાલો બનાવી હતી, પણ હજુ પાણી આ રામી ડેમનું અહીં નળવાટ સુધી પહોંચ્યું નથી। ખેડૂતોને અમને તકલીફ એ છે કે બોરમાં અમને પાણી છે, અમને વરસાદ વધારાને કારણે ખેતી ઓછી નિષ્ફળ જાય છે, પ્લસ કે અમને બોરમાં જે લગીને પાણી ચાલે પછી છેક લગીને પાણી ચાલતું નથી, તો એ પછી પાણીની કમી રહી છે। એટલે જેવો એવું પિયાત બી નથી થતું, પીવા માટે પાણી બી નથી મળતું, એ તકલીફ છે। અને નહેર તો અમારે છે ને, અમે છે ને તે લગીને મને નહેર તો ચાલુ થઈ એવું મને કંઈ ખબર છે નહીં। હવે આટલા મોટા થયા, મારે અત્યારે 37 40 વર્ષની ઉંમર થઈ, તે લગીને મેં પાણી જોયું નથી આ નહેરમાં, અને નહેર હવે તો ધીરે ધીરે પૂરાઈ જ ગઈ છે। સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે આ નહેરનું પાછું રિપેરિંગ કરીને અમને પાણી અહીં લગીને આપે, એવી અમે સરકારને અપેક્ષા કરીએ છીએ। નળવાટ ગદલાવાટના ગ્રામજનોએ જમીન આપી કેનાલ બનાવવા માટે, પણ કેનાલમાં હજુ લગી કેનાલનું કામ નહીં થયું અને કેનાલ બની નહીં કહેવાય, અને કેનાલમાં પાણી બી નહીં આવ્યું કહેવાય। કેનાલ બની છે તે બી કેનાલ તૂટવા લાગી કહેવાય, હજુ કોઈ દિવસ પાણી આવ્યું નહીં કેનાલમાં। એટલે નળવાટ ગદલાવાટ ગામના જનોને એટલું કહેવાનું છે કે કેનાલમાં પાણી આવે અને વહેલી તકે કેનાલ બને એવી માંગ છે। એટલે વહેલી તકે કામ ચાલુ કરે એવી અમારે ગ્રામજનોની માંગ છે। અને શિયાળામાં ખેતી કરવી હોય તો શું તકલીફ પડે? તકલીફ એટલે આ ચોમાસાની આ વર્ષની ખેતી અમારે કેવું છે, પાણીમાં બધું યુ થઈ ગયું કહેવાય, પણ હવે જે ઉનાળાની ખેતી છે ઉનાળામાં પાણી જતું રહે કહેવાય અમારે, એટલે ઉનાળામાં ખેતી નહીં થતી। હા, પરિસ્થિતિ બહુ ખરાબ છે, પાણી પીવાની બી તકલીફ પડે છે। 9 કરોડની ફાળવણી કરી છે, એનામાંથી અમારા ગામના વહેલું કામ ચાલુ કરે એવી માંગ છે અમારી। 9 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી સરકારશ્રી દ્વારા અપાયેલ છે। કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે, ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે। ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવ્યાથી માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે। કેટલા ગામોને સિંચાઈનું પાણી મળે? 3 ગામોને મળે છે, ખંડીબારા, થડગામ ને ગયડેઠા અને મોટી સાંકળ સુધી પાણી જાય છે હાલ। બીજા કયા ગામોને પાણી નથી મળતું? આથા ડુંગરી, કટરવાટ ને નળવાટ અને જાંબા 4 ગામોમાં પાણી હાલ નથી પહોંચતું। શું તકલીફ? કેનાલ ખૂબ જ જર્જરિત છે। કેનાલ જે તે સમય ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી, તેના કારણે જર્જરિત થઈ ગયેલ છે, આથી પાણી પહોંચી શકતું નથી।